નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે। નિકાસબંધીને કારણે ડુંગળીની હરાજી બંધ હતી, પરંતુ આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે। ધોરાજી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે, જેમાં ખુલ્લી બજારમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોને ફરજિયાત નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર થયું હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ ઘણા દિવસથી ખેતરોની અંદરમાં તૈયાર થઈ ગયેલી ડુંગળી પડી હતી, જે બગડી જવાની અણીએ હતી, જેના કારણે ખેડૂતોએ ફરજિયાત માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈ અને નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર બનવું પડે છે। ડુંગળીના ભાવ ગગડી ગયા છે, ત્યારે ખેડૂતોએ છૂટકે ડુંગળીને ઓછા ભાવે બજારમાં વેચવા માટે મજબૂર બનવું પડ્યું છે। ત્યારે ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આજે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પ્રતિ મણ ભાવ 150થી 300 આસપાસ બોલાયા હતા। આમ વિકાસબંધી પહેલાં ડુંગળીના ભાવ 700થી 800 રૂપિયા પ્રતિમાં હતા, જે ભાવે 150થી લઈને અને 300 રૂપિયા લઈ જતા ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ડુંગળી વેચવા આવતા ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોની ડુંગળી હાલ છેલ્લા 15 દિવસ જેટલા સમયથી ખેતરમાં ખુલ્લામાં પડી છે। વાતાવરણમાં ધુમ્મસ અને ભેજના કારણે ડુંગળી બગડી રહી છે, જેને કારણે ખેડૂતો ખુલ્લી બજારમાં ઓછા ભાવે ડુંગળી વેચવા માટે થઈ અને મજબૂર બન્યા છે। ડુંગળીના હોલસેલ વેપારીએ પણ એ વાતનો સ્વીકાર કર્યો કે નિકાસબંધી બાદ ડુંગળીના ભાવમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે। હાલ શરૂઆતમાં ડુંગળીની આવક નોંધાઈ છે અને ભાવ 120થી લઈને અને 380 રૂપિયા સુધીનો ભાવ બોલાય છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।